જય માતાજી મિત્રો, આજ હરેરાથી પગપાળા અમારો 5મો દિવસ છે ને આજે તો વરસાદ નહીં પડતો પણ તાપ ફૂલ પડ્યો છે. એટલે આજે અંબાજી આપણે પહોંચી ગઈશું 3-4 વાગે, તો થાય દર્શન કરાવીશું, બાકી બહારથી દર્શન કરાવી દઈશું. અંબાજી જવાની મજા જ કંઈક અલગ છે મિત્રો. ક્યાં વાલા, અંબાજી આવવા માટે રૂપિયા કે ઉંમરની જરૂર નથી, મારા હોનાના મઢવાળીનો હુકમ જોઈએ. તમે જોઈ શકો છો અહીંનો વ્યૂઝ કેટલો સુંદર છે. પહાડોની વચ્ચે રસ્તો કાઢેલો છે. અહીંનો નજારો કંઈક અલગ છે. પહાડો વચ્ચે રસ્તો કાઢેલો છે. આ પડવાની શક્યતા ખરી, નીચે નીકળવું તો જાળવીને નીકળવું. જય માતાજી મિત્રો, આજ આપણે પગપાળા 5મો દિવસ છે. અંબાજી મંદિરમાં પહોંચી ગયા છે. જોઈ શકો છો અંદર જઈને તમને. આ છે અંબાજી જવાનો મેન ગેટ. અંદર એન્ટર થવાનું છે, અહીંયાથી જવાનું છે. તમે જોઈ શકો છો અહીંયા કેટલો મસ્ત અંબાજીનો LED ગેટ લગાવેલો છે. બોલ મારી અંબે, જય અંબે, બોલ મારી અંબે, જય અંબે, બોલ મારી અંબે, જય અંબે. માં અંબાના દર્શન કરવા માટે આપણે લાઈનમાં લાગી ગયા છે. પેલી બાજુ પણ લાઈન છે, આ બાજુ પણ લાઈન છે. આપણે અંબાજીના દર્શન કરવા જઈ રહ્યા છીએ. બોલ મારી અંબે, 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 બોલ મારી અંબે. આપણે મંદિરમાં એન્ટર થઈ ગયા છે અને એનું લાઇટિંગ તો તમે જુઓ. સ્વર્ગમાં આપણે આવી ગયા છે એવું લાગે છે. આ છે માં અંબાનો ચાચર ચોક. તમે પણ દર્શન કરો. ચાતરના ચોકવાળી, ગબ્બરના ગોકવાળી, હોનાના મઢવાળી બધાને મનોકામના પૂરી કરજે. બધાને પરિવારને મસ્ત લાગે, સ્વસ્થ રાખજે એવી અમારી અરજી છે માં. આ છે અમારા ગુજરાતીઓનું સ્વર્ગ, આ છે અમારું સુકૂન, મારા હોનાના મઢવાળી ચાચર ચોકવાળી.
આ છે જગતજનની માં અંબાનો દરબાર. દરબારમાં આવે કોઈ દુઃખી પાછું જતું નથી. જય અંબે. જય માતાજી મિત્રો, આજે આપણે આવી ગયા છે મંદિર અંબાજી મંદિર. 5 દિવસ પછી આવી ગયા છે આપણે.